नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमस्ते नरसिंहाय प्रह्लादलाददायिने हिरण्यकशिपुर्वक्षः नीलटङ्कानकालये इतो नरसिंह परतो नरसिंह यतो यतो यामि ततो नरसिंह बहिर्नरसिंह हृदये नरसिंह नरसिंहमदिं शरणं प्रपद्ये तव करकमलवरेणाकाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपो तनुभृङ्गां केशवदिता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे Thank you.
केशवदिता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज भक्त शिरोमणि प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल। सर्व विघ्न विनाशक नरसिंह देव भगवान की, भक्त शिरोमणि प्रहलाद महाराज की, हरिनाम संकीर्तन की। हरे कृष्णा। तो આજના શુક્રવારના ભક્તિ વૃક્ષ કાર્યક્રમની અંદર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે જોઈશું શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 18, જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા। તેમાંથી આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 55। તો જે કોઈની પાસે ભગવદ્ ગીતા છે તે ભગવદ્ ગીતા કાઢે। હું અહીંથી શ્લોકનું ઉચ્ચારણ કરું છું, મારી પાછળ પાછળ જ શ્લોક ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરો। શ્લોક નંબર 55 ગુજરાતી ભગવદ અધ્યાય નંબર 18 શ્લોક ક્રમાંક 55। શ્લોકનું ઉચ્ચારણ કરું છું। ભક્ત્યા મામભિજાનાતિ ભક્ત્યા મામભિજાનાતિ यावान् यस्यास्मि तत्त्वतः यावान् यस्यास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् विशते तदनन्तरम् भक्त्या मामभिजानाति यावन् यस्यास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् विशदे तदनन्तरम्। कोई प्रयास करशे? भक्त्या मामभिजानाति यावान् यस्यास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्। बोलो माताजी। भक्त्या मामभिजानाति भक्त्या मामभिजानाति यावन् अस्मि तत्त्वतः
યાવાન યસ્યાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ વિશતે તદનંતરમ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. ભક્ત્યા. માતાજી બોલવું છે તમારે? બોલો બોલો, જોયો આવડે એવું બોલો. આમાં છે લ્યો. માતાજી પ્રયાસ કરે છે. ભક્ત્યા મામપી જાનાતિ ભક્ત્યા મામભિજાનાતિ વાવાન્યસાન અસ્મિ તત્વત યાવાન યસ્યાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ વિશદે તદનંતરમ. હવે કોઈને બોલવું છે? તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. ભક્ત્યા ભક્ત્યા શુદ્ધ ભક્તિથી શુદ્ધ ભક્તિથી મામ મામ મને મને અભિજાનાતિ અભિજાનાતિ જાણી શકે છે. જાણી શકે છે. યાવાન યાવાન જેટલો એટલો યહ ચ અસ્મિ યહ ચ અસ્મિ જેવો હું છું જેવો હું છું તત્વતઃ તત્વતઃ સત્ય રૂપે સત્ય રૂપે તતઃ તતઃ ત્યાર પછી ત્યાર પછી મામ મામ મને મને તત્વતઃ તત્વતઃ સત્ય રૂપે સત્ય રૂપે જ્ઞાત્વા જ્ઞાત્વા જાણીને જાણીને વિશતે વિશતે પ્રવેશે છે. પ્રવેશે છે. તદંતરમ તદંતરમ ત્યાર પછી. ત્યાર પછી તો અનુવાદ હિસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી મને મને કેવલ ભક્તિ દ્વારા જ કેવલ ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે પૂર્ણ મૂળ રૂપે મૂળ રૂપે જાણી શકાય છે. જાણી શકાય છે. અને અને આવી આવી ભક્તિ વડે જ્યારે આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને તથા તેમના શ્વાસ વિસ્તારોને માનસિક તર્ક દ્વારા જાણી શકાતા નથી અને અભક્તો પણ તેમને જાણી શકતા નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા ઈચ્છતો હોય તો તેણે શુદ્ધ ભક્તના માર્ગદર્શનમાં રહી શુદ્ધ ભક્તિ ગ્રહણ કરવી પડે. અન્યથા પરમેશ્વર વિશેનું સત્ય સદા તેનાથી સંતાયેલું રહેશે. ભગવદ્ ગીતા 7.25માં કહેલું છે તેમ નાહમ પ્રકાશ સર્વસ્ય, હું બધાની સામે પ્રકાશિત થતો નથી. કેવલ બહુશ્રુત વિદ્વતા કે માનસિક તર્ક દ્વારા ઈશ્વરને સમજી શકાય નહીં. કૃષ્ણને માત્ર તે જ સમજી શકે છે જે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવનામૃતમાં તથા ભક્તિમય સેવામાં લાગેલો હોય છે. આમાં વિશ્વવિદ્યાલયની ડિગ્રીઓ સહાયક થતી નથી. જે મનુષ્ય કૃષ્ણ વિજ્ઞાન તત્વને પૂર્ણપણે જાણતો હોય છે તે જ વૈકુંઠ જગત અથવા કૃષ્ણના ધામની અંદર પ્રવેશ કરી શકે છે. બ્રહ્મભૂત થવાનો અર્થ એવો નથી કે મનુષ્ય પોતાનું સ્વરૂપ ગુમાવી દે છે. ભક્તિ તો રહે જ છે અને જ્યાં સુધી ભક્તિ રહે છે ત્યાં સુધી ભગવાન, ભક્ત અને ભક્તિ ત્રણેયની પ્રક્રિયા રહે છે. આવા જ્ઞાનનો નાશ કદાપી થતો નથી, મુક્તિ પછી પણ નહીં. મુક્તિનો અર્થ દેહાત્મ ભાવમાંથી મુક્ત થવું એવો થાય છે. આધ્યાત્મિક જગતમાં એ જ વ્યક્તિત્વ સ્વરૂપ કાયમ રહે છે, પરંતુ ત્યાં તે શુદ્ધ કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે. વિશતે અર્થાત મારામાં પ્રવેશે છે. આ શબ્દ વિશે એવી ગેરસમજૂતી કરવી ન જોઈએ કે તે અદ્વૈતવાદનું સમર્થન કરે છે અને મનુષ્ય નિર્વિશેષ બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે. વિશતેનો મતલબ થાય છે મનુષ્ય પોતાના વ્યક્તિત્વ સહિત ભગવાનના ધામમાં ભગવાનનો સંગ
કરવા અને તેમની સેવા કરવા પ્રવેશી શકે છે. દાખલા તરીકે એક લીલા રંગનું પક્ષી લીલા રંગના વૃક્ષમાં એટલા વાસ્તે પ્રવેશ કરતું નથી કે તે વૃક્ષ સાથે તદાકાર થઈ જાય, પરંતુ તે વૃક્ષના ફળો ખાવાનું સુખ ભોગવવા પ્રવેશ કરે છે. તો હવે આપણે મંગલાચરણ કરશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ ગદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુત પદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાવદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. તો હવે આપણે શ્લોકને સમજીશું. પાછળના શ્લોકમાં આપણે શું જોયું હતું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. તો જે બ્રહ્મભૂત અવસ્થામાં પ્રાપ્ત કરી ચૂકેલો જે વ્યક્તિ હોય છે તે ન શોચતી એટલે કે કોઈ પ્રકારનો શોક કરતો નથી, અને ન કાંક્ષતી એટલે કોઈ પ્રકારની આકાંક્ષા પણ કરતો નથી, અને સદા શું રહે છે? પ્રસન્ન રહે છે. અને ભગવાન એમ કહે છે કે અંતમાં એ મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. તો આપણે ગયા શ્લોકમાં જોયું હતું કે આવો વ્યક્તિ એ મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. તો પરાભક્તિને પ્રાપ્ત કર્યા પછી શું કરે છે? તો એ આપણે આજના શ્લોકમાં જોવાના છીએ. તો આજના શ્લોકની અંદર પરાભક્તિ પ્રાપ્ત કર્યા પછી શું પ્રોસેસ થાય છે એની ભગવાન ડિટેલમાં વાત કરે છે અર્જુનને. તો હરિનામની અંદર કેટલું સુખ છે, ભગવાનનું નામ છે એની અંદર સુખ છે. ભગવાનના નામનો મહિમા આપણે બધાએ ઘણી વખત સાંભળ્યો છે કે કળિયુગના સમયમાં તો ભગવાનનું નામ અને એનું કીર્તન કરવું એનો ખૂબ મહિમા ગવાયો છે બધી જગ્યાએ, બધા શાસ્ત્રોની અંદર. તો હરિનામની અંદર કેટલું સુખ છે અને કઈ હદ સુધીનું સુખ છે એ તો આપણે ખાલી થિયોરિટિકલ સમજીએ છીએ. કોઈ પ્રવચનમાં બેસી અને કોઈ આપણને કહે કે ભાઈ ભગવાનના નામમાં સુખ છે અને થિયરી કોઈ સમજાવે તો આપણે સમજીએ છીએ. પણ આપણા જે આચાર્યો, આપણા જે ગુરુજનો, એમાં પણ જે રૂપ ગોસ્વામી, એ રૂપ ગોસ્વામી કહે છે કે ભગવાનના ગુણગાનની માટે મારે એક મુખ નહીં પરંતુ કરોડો કરોડો મુખ જોઈએ છે. એક મુખ પર્યાપ્ત નથી. શું કહે છે? કરોડો કરોડો મુખ જોઈએ છે. અને જો તમે સાંભળી રહ્યા છો તો જ્યારે પ્રેમ ભક્તિ પ્રાપ્ત થશે ત્યારે સમજાશે કે તે શું બોલી રહ્યા હતા. મતલબ કહેવાનો ભાવાર્થ એ છે કે એમનો જે કહેવાનો ભાવાર્થ છે કે ભગવાનના ગુણગાન કરવા માટે મારા એક મુખ પર્યાપ્ત નથી પણ કરોડો કરોડો મુખ જોઈએ છે. અને એક રાજાએ તો એવું પણ કીધેલું કે ભગવાન જે છે તેનું ગુણગાન સાંભળવા માટે આ 2 કાન નહીં પરંતુ કરોડો કરોડો કાન જોઈએ છે. તો તમે વિચાર કરો કે એમની શું અવસ્થા હશે ત્યારે આ બોલ્યા હશે આ વાક્ય. તો જ્યારે ભગવાનની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય ને ત્યારે આ વાત સમજાય. અત્યારે તો ખાલી સંભળાય છે, પણ જ્યારે ભગવાનની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય ને ત્યારે આ વાત આપણને સમજાશે એ સમયે. અત્યારે નહીં સમજાય, કારણ કે અત્યારે આપણી અવસ્થા એ નથી.
તો જે શેરડી છે એને લેવામાં આવે અને શેરડી છે એ સ્વાદમાં કેવી હોય? ગળી હોય ને સ્વાદમાં. તો શેરડીનો સ્વાદ તો એક જ છે, પણ બે વ્યક્તિ હોય આપણી સામે, એક નોર્મલ વ્યક્તિ હોય, સ્વસ્થ વ્યક્તિ હોય, અને એક કેવો વ્યક્તિ હોય? બીમાર વ્યક્તિ હોય, જેને કમળો થઈ ગયો હોય. હવે કમળો થઈ ગયો એવા વ્યક્તિને શેરડી ખવડાવીએ તો એને શેરડી કેવી લાગે? એને કડવી લાગે. અને જે સ્વસ્થ વ્યક્તિ છે એને ખવડાવીએ તો એને મીઠી લાગે. તો શેરડી કેવી છે? શેરડી તો ગળી જ છે. પણ આપણે બે અલગ અલગ વ્યક્તિને જ્યારે શેરડી ખવડાવીએ છીએ તો એકને કડવી લાગે છે, એકને ગળી લાગે છે. તેમાં શેરડીનો કાંઈ વાંક છે? શેરડીનો તો વાંક નથી. તો જે વ્યક્તિને કડવી લાગે છે એ વ્યક્તિમાં જ ખામી ગણાય ને. એ વ્યક્તિ જ સ્વસ્થ નથી, વ્યક્તિ બીમાર છે, એટલા માટે એને શેરડી ગળી ન લાગીને ખેલી કેવી લાગે છે? કડવી લાગે છે. તો આપણને તાવ આવતો હોય અને આપણી સામે જ તે બધા રબડી, પૂરી, ખમણ, ઢોકળા, દાળ ભાત આ બધું દબાવીને ખાતા હોય અને આપણે સામે જ બેઠા હોઈએ પણ આપણને ખાવાની બિલકુલ ઈચ્છા ન થાય, તો આમાં વાંક કોનો? ખામી કોની? આપણી જ ને. આપણે જ સ્વસ્થ થવાની જરૂર છે, આપણે જ દવા લેવાની જરૂર છે. આપણે જ જ્યારે સ્વસ્થ થઈએ, આપણે જ દવા લઈને સાજા થઈએ તો આપણને જે કાંઈ પણ શેરડી છે, રબડી છે કે જે કાંઈ બીજી બધી વસ્તુ છે એ ખાવાની ઈચ્છા થાય અને બીજાને જે સ્વાદ આવે છે એનું આસ્વાદન આપણે પણ કરી શકીએ. તો રૂપ ગોસ્વામીને, સનાતન ગોસ્વામીને જે ભગવાનનું નામ છે એ અમૃતમય લાગે છે અને આપણને અમૃતમય નથી લાગતું. લાગે છે? નથી લાગતું. હું અહીંથી ઘણા સમયથી ક્લાસ કરું છું અને બધાને કહું છું એક માળા કરો. એક માળા કરવાવાળા તે નહીં હોય. કેમ? કારણ કે ભગવાનનું નામ આપણને અમૃતમય લાગતું નથી. અને આ બધા તો એમ કહે છે કે ભગવાનનું નામ લેવા માટે મારે કરોડો મુખ આપો, એવું ભગવાનને કહે છે. તો તમે વિચાર કરો ભગવાન પ્રત્યે કેટલા પ્રેમા ભક્તિની અંદર ઊંડા ઉતર્યા હશે, ભગવાનની કેટલી એમને પ્રત્યે પ્રેમ હશે, ભગવાન પ્રત્યે કેટલી આસક્તિ હશે, ત્યારે એ આવું બોલે છે. અને આપણે તો ભવરોગથી ગ્રસિત છીએ. ભવરોગ થયો છે આપણને બધાને, એટલા માટે આપણને ભગવાનનું નામ એટલું અમૃતમય નથી લાગતું. તેમાં નામનો વાંક છે? શેરડીનો વાંક છે? મેં કીધું એમ. તો નામ તો ઈ જ છે, એ એટલું જ મધુર છે. નામ તો ઈ જ છે, પરંતુ આપણને અમૃતમય નથી લાગતું. તો ઈલાજ આપણે કરવાની જરૂર છે, દવા આપણે લેવાની જરૂર છે, સાજા આપણે થવાની જરૂર છે. નામમાં કોઈ ખામી નથી, નામના મહિમામાં પણ કોઈ ખામી નથી. તો ખરેખર તો આપણે ભવરોગથી ગ્રસિત છીએ અને ભવરોગની આપણે દવા કરવાની છે. તો ભગવાન છે એની સુંદરતાનું વર્ણન ચારે બાજુ થયેલું છે શાસ્ત્રની અંદર. તો ભગવાન સુંદર તો છે પણ કેટલી હદ સુધી સુંદર છે? તો આપણે બ્રહ્મ સંહિતામાં કીધું છે કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ. એટલે કે આપણે સાંભળીએ છીએ, ગાઈએ છીએ, પરંતુ આપણને અનુભવ નથી. જો ભગવાનના રૂપનો અનુભવ આપણને થઈ જાય તો ભગવાનના રૂપને એક વખત જે વ્યક્તિ જોઈ લે પછી આ સંસારના રૂપ પ્રત્યેની આસક્તિ હાવ જતી રહે. સંસારનું રૂપ પછી એને કાંઈ લાગે નહીં. પછી એને એક વખત જે ભગવાનના દર્શન કરી લે, ભગવાનનું રૂપ છે એ તો કરોડો કામદેવ જે છે એને મોહિત કરનારું છે, એટલું ભગવાનનું સુંદર રૂપ છે. તો જે વ્યક્તિ ભગવાનના દર્શન કરી લે તો એ વ્યક્તિ જે છે એને પછી આ સંસારના જે રૂપ છે, નશ્વર રૂપ, એના પ્રત્યે કોઈ પ્રકારની આસક્તિ રહી જ કઈ રીતે શકે? ન રહી શકે. તો ગુણના સંદર્ભમાં ભગવાન કેટલા બધા દયાળુ છે, કેટલા બધા શક્તિશાળી છે તે આપણે સમજી નથી શકતા. જેમ જેમ આપણી ભક્તિ વધશે એમ આપણે સમજી શકશું. અહીંયા આપણે રામ મંત્ર મંદિર છે, તો રામ મંત્ર મંદિરની અંદર કોણ કોણ ગયેલું છે રામ મંત્ર મંદિરે? તો રામ મંત્ર મંદિર જે છે એમાં જે મૂર્તિ છે જેણે રામ મંત્ર મંદિરની સ્થાપના કરી છે, તો એ જે સ્વામીજી છે એમનું નામ છે હરિહર મુનિ મહારાજ, પરમ પૂજ્ય હરિહર મુનિ મહારાજ. શનિવારે સુંદરકાંડ થાય છે. હા બરાબર, આવતીકાલે છે. તો એ હરિહર મુનિ મહારાજ છે, એમના જે ગુરુ મહારાજ છે, એમના ગુરુ મહારાજ પરમ પૂજ્ય અમર બાબા. તો એ અમર બાબા જે છે એ વૃંદાવનની અંદર રહેતા હતા અને વૃંદાવનની રાસલીલાના એમણે સાક્ષાત દર્શન કરેલા છે. તો જે વ્યક્તિએ વૃંદાવનની રાસલીલામાં સ્વયં ભગવાનના દર્શન કર્યા હોય એ વ્યક્તિ પછી કઈ રીતે આ સંસારનો રહી શકે? આ સંસારની અંદર તો પછી 7-8 મહિના સુધી છે ને એકદમ બેભાન અવસ્થામાં હતા, પોતાની સુધ બુદ્ધ ખોઈ બેઠા હતા. અને જ્યારે જાગે અને કોઈ વ્યક્તિ એમની પાસે આવે
તો બસ સ્લેટની અંદર છે ભગવાન રામનું નામ લખી નાખે. અને કોઈ વ્યક્તિ કે કાંઈ સમસ્યા લઈને આવે તો એને પણ એમ જ કહે કે તમે ભગવાનનું નામ લખો અને તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જશે, અને જો ન થાય તો હું નિરાકરણ કરીશ. હવે એમના જે શિષ્ય છે પરમ પૂજ્ય હરિહર મુનિ મહારાજ, એ 70 વર્ષ સુધી એમણે મૌન પાડ્યું અને રોજ રામનું નામ જ લખે, રામ 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 રામ. આજે જે રામ મંત્ર મંદિર છે ને એમાં નીચે ધ્યાનનો હોલ છે, ધ્યાનના હોલમાં 21 કરોડ નામ જપ છે. કેટલા? 21 કરોડ. અને ભાવનગર પાયામાં, અને ભાવનગરના પણ લોકો મંદિરે જાય છે અને ત્યાંથી એ જે બુક આપે એ બુક લઈને આવે છે ને પેનથી રામ 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 એમ લખે છે. તો જો આ તો લોકોની જ ભગવાનના નામ પ્રત્યેની શ્રદ્ધા છે કે ભગવાનનું નામ લખશું તો આપણું મંગળ થશે. અને કેટલા લોકોનું મંગળ થયું છે, એટલે તો 21 કરોડ નામ જપ ત્યાં આગળ છે આજની તારીખે. તો ભગવાનના નામનો ખૂબ મહિમા છે, ને જેને ભગવાનના સ્વરૂપનું દર્શન થઈ જાય પછી એ વ્યક્તિ તો આ સંસારની અંદર એનું મન જ નથી લાગતું. તો જેમ જેમ આપણી ભક્તિ વધશે એમાં આપણે સમજી શકશું. એટલે ભગવાનના શ્લોકમાં શું કહે છે? ભક્ત્યા મામ અભિજાનાતિ. પોલિટિશિયન અભિજાનાતિ એવું નથી કીધું, એક્ટર અભિજાનાતિ એવું નથી કીધું, ડોક્ટર અભિજાનાતિ એવું નથી કીધું. ભક્ત્યા મામ અભિજાનાતિ. કોઈ અન્ય વ્યક્તિ મને નહીં જાણી શકે. કયો વ્યક્તિ મને જાણી શકશે? જે ભક્ત હશે. એટલે ભક્ત્યા મામ અભિજાનાતિ. એટલે જેમ જેમ આપણે ભક્તિ કરશું, ભક્તિના માર્ગમાં આગળ વધશું અને ભક્તિ વધશે, ભક્તિમાં વૃદ્ધિ થશે, ભક્તિમાં પ્રગતિ થશે, તો જ આપણને સમજાશે ભગવાન. ત્યાં સુધી ભગવાન સમજાશે નહીં. કારણ કે એક વખત પ્રભુપાદજી છે ને, પ્રભુપાદજી પાસે એક વ્યક્તિ આવીને કીધું કે ભગવાન બધાને કેમ નથી દેખાતા, ભગવાન બધાને કેમ દર્શન નથી દેતા એમ. તો પછી પ્રભુપાદે એમ કીધું કે ભગવાન હું નવરા છે કે તમારી જેવા મૂર્ખાઓની આવે સામે આવીને તો દર્શન આપે એમ? નવરા છે ભગવાન એમ. એટલે ભગવાનના દર્શન કરવા માટે પણ આપણે લાયકાત કેળવવી પડે. આપણી અંદર એવો ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, તો ભગવાન આવે છે સામેથી. આપણી પાસે કોઈ લાયકાત કે ક્વોલિફિકેશન નથી અને આપણે ઈચ્છા કરીએ છીએ કે મારે ભગવાનને જોવા છે, તો ભગવાન છે એ દેખાય એવી રીતે? ન દેખાય. આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું હોય તો એની માટે આપણે ઘણી બધી પરમિશન લેવી પડે, ઘણી બધી મહેનત કરવી પડે, દિલ્હી જવું પડે, અને ત્યાં ગયા પછી આપણને પાછા કાઢે, ન મળી શકાય એવી રીતે આસાનીથી. તો એની માટે પણ આપણે લાયકાત કેળવવી પડે. તો આ તો ભગવાન છે. તો કહેવાનો મતલબ જેમ જેમ ભક્તિ વધશે એમ આપણે ભગવાનને સમજી શકશું. આપણે જે બ્રહ્માંડની અંદર રહીએ છીએ આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે, અને આ બ્રહ્માંડમાં જેટલા જીવ છે એવા અનંત કોટી બ્રહ્માંડમાં ઘણા બધા જીવ છે. અને આ બધા જીવોનું લાલન પાલન પોષણ છે એ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. હવે આવા અનંત કોટી બ્રહ્માંડ જે જેના રોમકૂપમાંથી પ્રગટ થાય છે એ છે મહાવિષ્ણુ. એ મહાવિષ્ણુ પણ જેમાંથી આવે છે એ છે કૃષ્ણ. તો એ કૃષ્ણમાંથી આખા વિશ્વનું પ્રાગટ્ય થાય છે, આખા વિશ્વનું પાલન પોષણ થાય છે, અને એ કૃષ્ણમાં જ તે એનો પ્રલય થાય છે. તો તમે વિચાર કરો ભગવાનની શક્તિ કેટલી બધી છે, ભગવાન કેટલા બધા શક્તિશાળી છે. ભગવાનની શક્તિની કોઈ સીમા છે? કોઈ સીમા નથી. અને ભગવાન એમ કહે છે કે મારું જે નામ છે ને એની અંદર મેં મારી બધી જ શક્તિઓ મૂકી દીધી છે. તો જે આટલો બધો શક્તિશાળી ભગવાન, જેની પાસે આટલી બધી શક્તિ અને સામર્થ્ય છે, આટલું બધું બળ છે, બધું બળ એને શું કીધું? મેં મારા નામની અંદર ભરી દીધું છે. અને એ નામ આપણને કડવું લાગે છે. તો આ તો ભાઈ આ મનુષ્યની બહુ મોટો દુર્ભાગ્ય કહેવાય કે એ નામ આપણને કડવું લાગે, જેમાં ભગવાનની બધી શક્તિ છે. ભગવાન તો એમ કહે છે કે મારું નામ છે એ મારી કરતાં પણ વધારે શક્તિશાળી છે. તો રામનું નામ લખ્યું તો પુલ બન્યો કે ન બન્યો? પુલ બન્યો. રામના નામે પથ્થર પણ તર્યા અને પુલ બન્યો એમ. તો આપણે એને નથી સમજી શકતા. શા માટે? કારણ કે આપણી અંદર ભક્તિ નથી. ભગવાન શું કહે છે? ભક્ત્યામામ અભિજાનાતિ. તો ભક્તિથી જ મને સમજી શકાય છે. જો ભક્તિ નથી તો બી ભગવાનને સમજવા મુશ્કેલ છે. તો ભગવાન સમજાતા નથી. ભગવાન પોતાની જાતને પ્રકાશિત નથી કરતા. ભક્તિ અને ભાવ હોય છે ને તો ભગવાન પોતાની જાતને પ્રકાશિત કરે છે. પછી અંદરથી જે પડદા હોય છે ને એક પછી એક હટે છે અને આપણને ઈશ્વરની નિકટ લઈ જાય છે. એ જ ભક્તિ. તો સાધન પણ ભક્તિ છે અને સાધ્ય પણ ભક્તિ છે. અને એ ભક્તિ દ્વારા જ આપણને ભગવાનનું દર્શન થશે.
તો જેમ જેમ ભક્તિ વધશે તેમ તેમ ભગવાન પોતાની મહિમાને ભક્તના હૃદયની અંદર પ્રકાશિત કરતા જાય છે. પ્રભુપાદજી પોતાના રૂમની અંદર એક વખત જપ કરી રહ્યા હતા. જપ કરી રહ્યા હતા એટલામાં એમના આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી અને પ્રભુપાદ છે એના આંખમાંથી આંસુ જવા માંડ્યા. એટલે બાજુમાં પ્રભુપાદના શિષ્ય બેઠા હતા. એટલે પ્રભુપાદના શિષ્ય બેઠા હતા, એણે એમ કીધું અમેઝિંગ અમેઝિંગ, અદ્ભુત અદ્ભુત એમ કીધું. શું કીધું? અદ્ભુત. તો પછી એમણે કારણ પૂછ્યું. પ્રભુપાદના જ્યારે જપ પૂરા થયા ત્યારે કીધું કે પ્રભુપાદજી, સ્વામીજી, તમે જ્યારે જપ કરી રહ્યા હતા તો તમારા આંખમાંથી અશ્રુ ધારા વહી રહી હતી, તો આનું કારણ શું? તો ભાઈ પ્રભુપાદજીએ કીધું કે જે કાંઈ પણ તમે કૃષ્ણ બુકની અંદર કૃષ્ણની જે લીલા વાંચી છે ને, પ્રભુપાદજીનું એક આટલું મોટું દળદાર પુસ્તક છે, તમે કદાચ જોયું હશે, મંદિરમાં આવ્યા હશો તો. બુકનું નામ છે લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. એ જે શ્રી કૃષ્ણ બુક છે એ પ્રભુપાદે લખેલી છે. તો એ પ્રભુપાદે કીધું કે જે કાંઈ પણ તમે કૃષ્ણ બુકની અંદર ભગવાન કૃષ્ણની લીલા વાંચી છે કે જે નથી લીલા વાંચી, આ બધી જ પૂર્ણ હૃદયની અંદર થશે યદિ તમે નિરંતર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશો તો. શું કીધું પ્રભુપાદે? નિરંતર જો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં આવે તો જે લીલા મેં બુકની અંદર લખી છે અને જે લીલા બુકની અંદર મેં નથી લખી, આ બધી જ લીલાની સ્ફૂર્ણા તમને હૃદયની અંદરથી થશે. આવું કોણે કીધું? પ્રભુપાદે કીધું. એટલે આવું વિચારીને મારી આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. તો પ્રભુપાદજી છે એનો જે અનુભવ છે એ આપણને પ્રભુપાદ કહે છે, કારણ કે પ્રભુપાદ છે એ તો શુદ્ધ ભક્ત છે અને પ્રભુપાદનું જે ટીવી છે ને એ ચોખ્ખું છે. આપણું ટીવી છે એ કેવું છે? ગડબડવાળું છે. એટલે આપણને કાંઈ એવું એમાં કાંઈ દર્શન થતું નથી, પણ પ્રભુપાદને દર્શન થાય છે અને અનુભૂતિ થાય છે. નારદ મુનિ પણ એમ કહે છે. નારદ મુનિ શું કહે છે કે જેવા હું ભગવાન હરિના નામનું કીર્તન કરું છું તો ભગવાન આવીને મારા હૃદયની અંદર પ્રગટ થઈ જાય છે અને મેં એમને જાણે બોલાવ્યા હોય ને એવી રીતે પ્રગટ થઈ જાય છે. આપણે કેમ કોકને બોલાવીએ તો અહીંયા આવ, એવી રીતે ભગવાન આવે છે અને શું કહે છે? કીર્તન કરું ત્યારે મારા હૃદયની અંદર આવીને પ્રગટ થઈ જાય છે. તો હવે બાજુવાળાના ઘરે રામાયણ આવતું હોય દૂરદર્શન ચેનલની અંદર રાત્રે 8 વાગે, તો આપણે 8 વાગે ટીવી આમ ચાલુ કરીએ. મારે તો નથી આવતું. બાજુવાળાને આવે છે રામાયણ, મારે નથી આવતું. કેમ? મારું ટીવી ખરાબ છે એટલા માટે. તો ખરાબી કેનામાં છે? ટીવીમાં છે. તો ટીવી ચોખ્ખું કરવાની જરૂર છે ને, ટીવી હરખું કરાવવાની, રિપેરિંગ કરાવવાની જરૂર છે. ટીવી રિપેરિંગ કરાવશો તો આપણામાં 8 વાગે રામાયણ આવશે. તો આવી રીતે શ્રીલ પ્રભુપાદ એમ કહે છે કે હરે કૃષ્ણ મહામંત્ર છે એનો જપ જો નિરંતર કરવામાં આવે તો આ ભગવાનની લીલાઓની સ્ફૂર્ણા અંદર હૃદયમાંથી થશે. તો આપણે આપણું ટીવી ઠીક કરવાનું છે, કહેવાનો મતલબ એ છે. તો ભગવાન જે છે તેને તત્વતઃ સમજી શકાશે. તો ભગવાનને તત્વતઃ સમજવા એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે એના જીવનમાં ઘણા બધા રોલ હોય, ઘણા બધા ચહેરા હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે એ 8 કલાક નોકરી કરવા જાય તો નોકરી કરવા જાય ત્યાં એનો એક રોલ હોય. પછી ઘરે આવે ત્યારે પિતા તરીકેનો રોલ હોય. બાળક પાસે આવે તો એના પપ્પા કહીને બાળક આવે ને વળગી પડે. પછી એ એના ફાધર પાસે જાય તો એનો પુત્ર તરીકેનો રોલ હોય. પત્ની પાસે જાય તો પતિ તરીકેનો રોલ હોય. તો એક વ્યક્તિ છે એના ઘણા બધા ચહેરા હોય અને ઘણી બધી જગ્યાએ એને ફરજ એની નિભાવવી પડતી હોય છે. પરંતુ એ વ્યક્તિ ખરેખર અંદરથી કેવો છે, એના કેવા વિચારો છે, એની કેવી વિચારસરણી છે, એને શું ગમે છે, શું નથી ગમતું, આ બધું એની એકદમ નિકટ જે રહેનાર વ્યક્તિ હોય ને એને સારી રીતે ખબર હોય કે આ વ્યક્તિ ખરેખર કેવો છે. તો આને શું કહેવાય? એ વ્યક્તિને તત્વતઃ કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સોરી, તો કંઈક ડિસ્કનેક્ટ થઈ ગયું હતું એટલા માટે આપણે ફરીથી આ મુદ્દો રિપીટ કરશું કે ભગવાનને તત્વતઃ જાણવા એટલે શું? ખરેખર ભગવાન કેવા સ્વભાવના છે, ભગવાન જે છે એ કેવા છે એ જાણવું. ખરેખર ભગવાન કેવા છે. તો ભગવાનને તત્વતઃ એ વ્યક્તિ સમજી શકશે જે વ્યક્તિને ભગવાનની પ્રેમ ભક્તિ પ્રાપ્ત થશે. પ્રેમ ભક્તિ જ્યારે હશે તો જ ભગવાનને તત્વતઃ સમજી શકાશે. તો કૃષ્ણ જે છે તેને જીવ અત્યારે ભૂલી ચૂકેલો છે અને માયાએ જીવને ગળેથી બાંધેલો છે. જો જે જીવ જ્યારે કૃષ્ણને છોડે છે, કૃષ્ણની સેવાને, તો આપોઆપ એ માયાની સેવામાં લાગી જાય છે. કેમ કે 2 જ ઓપ્શન છે, કાં તો કૃષ્ણની સેવા કાં તો માયાની સેવા. કૃષ્ણની સેવા છોડી એટલે તરત માયાની સેવા કરવામાં એ જીવ લાગી જાય છે. તો નવરો નથી બેહી રહેતો.
કોઈ જીવ નવરો ન બેસી શકે. જોઈ નવરો બેઠો તો માયાને ખબર પડી જાય કે આ મારો સારો કેન્ડિડેટ છે, મારો શિકાર છે, એટલે તરત માયા એનો શિકાર કરે છે અને ગળેથી પકડે છે. ક્યાંથી પકડે છે? ગળેથી પકડે છે. અને જેવી રીતે પશુને બાંધે ને એવી રીતે બાંધીને ખેંચે છે. અને એવું વિચારવું કે હું ભૌતિક ભોગ કરી અને સુખ થઈ જઈશ, તો આ પ્રકારનો ફાંસીનો ફંદો એના ગળાની અંદર વીંટળાયેલો છે. એવું વિચારે છે વ્યક્તિ કે આ બધા ભૌતિક ભોગો જે મને દેખાઈ રહ્યા છે એને હું ભોગવીશ અને સુખી થઈ જઈશ. તો આ એક પ્રકારનો માયાનો ફંદો છે, માયાની જાળ છે. એનાથી બંધાઈને માયાના શકંજામાં આવી જાય છે, ફસાઈ જાય છે અને માયા ખેંચે છે આપણને. તો ચૈતન્ય ચરિતામૃતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તાતે કૃષ્ણ ભજે કરે ગુરુર સેવન, માયા ઝાલે છૂટે પાએ કૃષ્ણેર ચરણ. તો આ ફંદાને કેવી રીતે કાપવો? હવે માયાને તો ફંદો નાખ્યો જ છે ગળાની અંદર, તો હવે આ ફંદાને આપણે કાપવો કઈ રીતે? તો તાતે કૃષ્ણ ભજે, એટલે કે કૃષ્ણનું ભજન કરીને. કોનું ભજન કરીને? કૃષ્ણનું ભજન કરીને અને ગુરુની સેવા કરીને. બે રસ્તા છે માયાના ફંદાને કાપવો હોય તો. શું? તો કે એક તો કૃષ્ણનું ભજન અને બીજું ગુરુની સેવા. તો ગુરુની સેવા કઈ રીતે કરવી? તો એની માટે પણ પ્રભુપાદે બહુ સરસ કીધું છે. પ્રભુપાદે કીધું છે કે ગુરુની સેવા શું છે? તો કે ખુદ ભક્તિ કરવી અને અન્ય બદ્ધ જીવાત્માઓને પણ ભક્તિમાં નિયોજિત કરવા. એટલે કે પોતે ભક્તિ કરવી અને જે લોકો ભક્તિના જ્ઞાનને જાણતા નથી, ભક્તિના વિજ્ઞાનને જાણતા નથી, એમને પણ એના વિશે જાણ કરવી, અવગત કરાવવી. તો ભક્તિ દ્વારા ભગવાનનો તત્વતઃ બોધ થયો તો ખબર પડી કે ભાઈ ભગવાન કેટલા મધુર છે, ભગવાનની લીલાઓ કેટલી મધુર છે, ભગવાનના ગુણ કેટલા મધુર છે. અને સમજાયું કે એમના રૂપમાં સુખની પ્રાપ્તિ થઈ, એમના નામમાં સુખની પ્રાપ્તિ થઈ, એમના ગુણમાંથી સુખની પ્રાપ્તિ થઈ, એમની લીલાઓમાંથી મને સુખની પ્રાપ્તિ થઈ. અને જ્યારે આટલું બધું પ્રાપ્ત થયું તો પછી જીવ છે તેની સ્વતઃ ઈચ્છા થશે કે મારે એ ભગવાનની સેવા કરવી છે. એટલે જીવ છે એ ભગવાનની સેવા નિરંતર કરે છે. અને જીવ જ્યારે ભગવાનની સેવામાં નિરંતર લાગે છે તો જ્યારે અંતિમ સમય આવે છે, એટલે કે મૃત્યુનો સમય આવે છે, તો મૃત્યુના સમયે એને સ્વતઃ ભગવાન યાદ આવે છે. અને મૃત્યુના સમયે ભગવાન યાદ આવે તો એને શું કહેવાય? એને મૃત્યુ સુધર્યું કહેવાય. તો ભગવાન છેલ્લે યાદ આવે તો છેલ્લે ક્યાં જાય? સીધા ભગવાનના ધામમાં જાય, વૈકુંઠમાં જાય. તો આવી રીતે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તો ગળાની અંદર માયાનો ફંદો છે, એને કાપવા માટે બે રસ્તા છે. કયા કયા પ્રભુજી? કૃષ્ણ નામ લેવાનું, ભક્તિ કરવાની, ગુરુની ભક્તિ કરવાની, ગુરુની સેવા, કૃષ્ણની ભક્તિ અને ગુરુની સેવા. ગુરુની સેવા કઈ રીતે? પોતે પણ ભક્તિ કરવાની અને બીજાને પણ ભક્તિ કરવાની પ્રેરણા આપવાની. તો ઘણા લોકો એવું કે પ્રભુજી તમે તો કૃષ્ણની શુદ્ધ પ્રેમ ભક્તિની વાત કરો છો, પણ મને તો બહુ કરોડો જન્મ દૂર લાગે છે. આ કૃષ્ણ ભક્તિ, આ શુદ્ધ કૃષ્ણ ભક્તિ કાંઈ મારા બસની વાત નથી. કરોડો જન્મ થશે તોય આવી શુદ્ધ પ્રેમ ભક્તિ હું પ્રાપ્ત કરી શકવાનો નથી. અત્યારે એકાદી માળા થાય તોય તે ઘણું છે. થાય ને એવું? તો આપણી પાસે એક બહુ મોટું અસ્ત્ર છે અને અસ્ત્ર શું છે? શીલ પ્રભુપાદ. પ્રભુપાદ જે છે એ આપણા આચાર્ય છે આપણી સંસ્થાના અને એ ભગવાનના શુદ્ધ ભક્ત છે. હવે ભગવાનના શુદ્ધ ભક્ત છે એટલે પ્રભુપાદે એક વાત કીધેલી છે કે ભગવાનના ધામની ચાવી, પાછળના દરવાજાની ચાવી મારી પાસે છે. ભગવાનનું જે ધામ છે આધ્યાત્મિક જગત, એના પાછળના દરવાજાની ચાવી મારી પાસે છે. એટલે આપણે જો પ્રભુપાદની સેવા કરી હશે જીવનમાં, જો થોડી ઘણી પણ, તો પણ આપણને ભગવાનની પ્રેમ ભક્તિ પ્રાપ્ત થઈ જશે. જેવી રીતે આપણે આ જે અયોધ્યાની અંદર રામ મંદિર છે, એ રામ મંદિરની અંદર આપણે રામનવમીના દિવસે રામલીલાના દર્શન કરવા છે. તો હવે અયોધ્યાની અંદર રામનવમીનો દિવસ અને એમાં રામલીલાના દર્શન કરવા એટલે કેટલી ભીડ હોય? ખતરનાક ભીડ હોય. પણ અંદર જે હેન્ડલિંગ કરતો હોય, જે ઇન્ચાર્જ હોય, જેને બધા દરવાજાની ખબર હોય અને એની સાથે આપણી ઓળખાણ હોય, પર્સનલ ઓળખાણ હોય, તો મળી જાય, થઈ જાય, તો દર્શન થઈ જાય ને. તો એમ કે ગમે એ દરવાજાથી સિક્રેટ દરવાજો છે એ ખોલીને તમને બધાને લઈ જાય છે અને દર્શન કરાવી દઈશ. તો આવી રીતે જે આધ્યાત્મિક જગત છે ને એના પાછળના દરવાજાની ચાવી પ્રભુપાદ કે મારી પાસે છે. એટલે પ્રભુપાદની જે થોડી ઘણી પણ સેવા કોઈએ કરી હશે ને તો પ્રભુપાદ નહીં ભૂલે, કેમ કે પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત છે. એટલા માટે એના દ્વારા પણ આપણને ભગવાનની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થશે, એમની કૃપાથી પણ.
તો આપણે એમના અનુગત્યની અંદર એમણે જે શિક્ષાઓ આપી છે એ શિક્ષાઓનું અનુસરણ કરીને આપણે એમાં આગળ વધવું જોઈએ. ચોક્કસપણે આપણને ભગવાનની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થશે અને ભગવાન પણ પ્રાપ્ત થશે. તો જેવી રીતે મેં આ ઇન્ચાર્જનું ઉદાહરણ આપ્યું એ જ છે. તો ઘણા લોકો મંદિરની અંદર આવે છે ભક્તિ કરવા માટે, પણ ભક્તિ બહુ લાંબા સમય સુધી નથી કરી શકતા. ઘણા કારણો હોય છે કે આ વ્યક્તિએ મને આમ કહી દીધું એટલા માટે હવે કાલથી મારે મંદિરે નથી આવવું. પહેલાં પ્રભુજીએ મને પ્રસાદમાં 2 રોટલી ઓછી આપી એટલે કાલથી મારે અહીં પ્રસાદ નથી લેવો, હું મંદિર નહીં આવું કાલથી. તો આ બધા મતભેદ થાય છે, અંદરો અંદર ભક્તોને પણ મતભેદ થાય છે અને લોકો શું છે ઇસ્કોન છોડી દે છે. તો પ્રભુપાદજીએ કીધું છે નેવર લીવ ઇસ્કોન. ઇસ્કોનને ક્યારેય છોડશો નહીં, કારણ કે આપણે બધા ભવસાગરમાં ફસાયેલા છીએ અને ભવસાગરને પાર કરવાની નાવ છે ઇસ્કોન, અને એની અંદર ગુરુ છે એ કેપ્ટન છે. તો આપણે ઇસ્કોનને જ છોડી દઈશું તો પછી આપણે ભવસાગરની અંદર ડૂબી જઈશું. તો જે હળધર સ્વામી મહારાજ છે એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ તમને વાંધો એક વ્યક્તિ સાથે છે, તો આખા ઇસ્કોન સંસ્થાનો શું વાંક? કોઈ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો તેમાં આખા ઇસ્કોન સંસ્થાનો શું વાંક? અને બધા ભક્તો સાથે તો ઝઘડો થયો નથી. એક સાથે મતભેદ છે તો બીજા સાથે મિત્રતા ન થઈ શકે? બીજા સાથે મિત્રતા કરો, બીજા સાથે ભક્તિ કરો. એમાં કાંઈ ઇસ્કોન છોડી દેવાની કોઈ જરૂર છે નહીં, એમાં નુકસાન આપણું જ છે. તો પ્રભુપાદજી બોલતા કે આઈ એમ ઇસ્કોન, હું પોતે જ ઇસ્કોન છું, પ્રભુપાદ કહેતા. તો ભક્તિને કૃષ્ણ ભાવનાની અંદર રહીને પ્રભુપાદજીનું અનુગત્ય સ્વીકારીને એમના ભક્તોનું અનુગત્ય સ્વીકાર કરીને આપણે ભક્તિ કરવી જોઈએ. એમાં આસાનીથી આપણને ભગવત પ્રાપ્તિ થઈ જશે. આના પણ 2 ઉદાહરણ છે. પહેલું કે ચૈતન્ય મહાપ્રભુ છે એમનો અભિષેક થઈ રહ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? તો કે અત્યારના કળિયુગના સમયમાં સ્વયં કૃષ્ણ છે. એ પોતે ચૈતન્ય મહાપ્રભુનું રૂપ લઈને આવ્યા છે આપણને ભક્તિ કઈ રીતે કરવી શીખવવા માટે. તો ચૈતન્ય મહાપ્રભુ જે છે એનો જળથી અભિષેક થઈ રહ્યો હતો અને એમાં એક સ્ત્રી જળ છે ને એના પાણીના ઘડા લઈને આવતી હતી. અભિષેક થઈ રહ્યો હતો અને સ્ત્રીનું નામ હતું દુઃખી. શું હતું? દુઃખી. અને જળના ઘડા લઈને આવતી હતી અને શ્રીવાસ આચાર્યનું ઘર હતું અને ત્યાં આગળ સ્વયં ભગવાનનો અભિષેક થઈ રહ્યો હતો અને ઘણા બધા ભક્તો, ઘણા સેવકો છે એમનો અભિષેક ભગવાનને કરી રહ્યા હતા. તો દુઃખી જળ લઈને આવતી હતી પાણીના ઘડામાં, પણ દુઃખી છે એ સ્વયં ભગવાનનો અભિષેક નહોતી કરતી. પણ ભગવાને જોયું કે આ દુઃખી છે એ તો પાણીના ઘડા લઈને આવે છે. તો જ્યારે ભગવાને જોયું તો ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા અને ભગવાને કીધું કે માતાજીને અહીંયા બોલાવો. એ કે આજથી તારું નામ દુઃખી નથી પણ શું છે? સુખી છે. એટલે નામ ભગવાન કે બદલી નાખો. શું કીધું? આજથી તો દુઃખી નથી પણ શું છે? સુખી છે. એટલે પછી એનું નામ બદલી નાખ્યું. અને મહાપ્રભુએ કહ્યું કે આજથી તારું નામ સુખી છે અને તુરંત જ એમણે કૃષ્ણ પ્રેમ આપ્યો. શું આપ્યો? કૃષ્ણ પ્રેમ. જો ભગવાન કેટલા દયાળુ છે. ખાલી જે ભગવાનના જે નિજી સેવક છે એના સેવકોની પણ જે સેવા કરે છે એને ભગવાન આસાનીથી કૃષ્ણ પ્રેમ આપી દે છે. તો આપણને એમ થાય કે ભાઈ મંદિરે આપણે જઈએ તો ભગવાન જે છે એના ભક્તોના સંઘનું શું મહત્વ છે, ભક્તોની સેવાનું શું મહત્વ છે? ભગવાનની સેવા કરતાં પણ વધારે ભગવાનના ભક્તોની સેવાનું મહત્વ છે. ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે. ભગવાને જો આસાનીથી એમને કૃષ્ણ પ્રેમ આપી દીધો. તો આવી રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે ભગવાનના જે શુદ્ધ ભક્ત છે પ્રભુપાદ, એની જો આપણે સેવા કરશું તો આપણને પણ કૃષ્ણ પ્રેમ મળશે કે નહીં મળે? મળશે. તો ભગવાનના જે એકદમ નિકટતમ વ્યક્તિ હોય એના આપણે વખાણ કરીએ, એની સેવા કરીએ તો ભગવાનને ગમે કે ન ગમે? ગમે ને. બસ એની જેમ. બીજું ઉદાહરણ છે કે શ્રીવાસ ઠાકુર જે છે એના ઘરે એક મુસલમાન હતો. તો શ્રીવાસ ઠાકુર એ પણ ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ. તો એમના ઘરે એક મુસલમાન કામ કરતો હતો અને એ તો ભક્તિ પણ નહોતો કરતો. ભક્તિનું જ્ઞાન નહોતું, કેમ કે યવન પરિવારની અંદર એનો જન્મ થયો હતો. એટલે યવન પરિવારમાં હોવાને કારણે ભક્તિ શું છે, ભક્તિનું તત્વ શું છે, ભગવાન શું છે, આના વિષયમાં કોઈ જાણકારી નહોતી. પણ એક ભક્તના ઘરે કામ કરતો હતો. શું કામ કરતો હતો? તો કે કપડાં સીવતો હતો, દરજીનું કામ કરતો હતો. જે શ્રીવાસ ઠાકોર છે એમના ઘરના પરિવારના જે કાંઈ પણ કપડાં હતા એ કપડાં સીવવાનું કાર્ય મુસલમાન કરતો હતો. તો મહાપ્રભુએ જ્યારે શ્રીવાસ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બાને ખુરશી જોઈએ છે? ખુરશી જોઈએ છે તમારે? મમ્મી ખુરશી આપ. જ્યાં રહો ને તું, જ્યાં આવ્યો. હું આવી યાર. દેખો. આવી ગયો તને. હાલો. પ્રભુજી આપણે શું વાત કરતા હતા? તમે યાદ કરાવો. રાઈટ, કરેક્ટ. તો શ્રીવાસ ઠાકુર છે, એમના ઘરે એક મુસ્લિમ વ્યક્તિ કાર્ય કરતો હતો અને એ ભગવાનનો ભક્ત પણ નહોતો. અને એના ઘરે શું કાર્ય કરતો હતો? દરજી, કપડાં સીવવા. કપડાં સીવવાનું કાર્ય કરતો હતો. એના ઘરના બધા સદસ્યોના કપડાં એ કોણ સીવે? મુસ્લિમ વ્યક્તિ સીવે. તો શ્રીવાસ ઠાકુરના ઘરે ચૈતન્ય મહાપ્રભુ પધારતા અને એમના ઘરે ભવ્ય કીર્તન થતું અને સ્વયં ભગવાન એમના ઘરે આવીને કીર્તનમાં ભાગ લેતા. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ એમના ષડભુજ રૂપનું દર્શન કરાવ્યું, તો ષડભુજ રૂપનું એટલે 6 ભુજાવાળા રૂપનું દર્શન કરાવ્યું, તો એ દર્શન મુસલમાનને પણ થયું. ઓહો. શા માટે? કારણ કે ભગવાનના જે પાર્ષદ હતા શ્રીવાસ ઠાકુર, એમની સેવા એ કરતા હતા, તો એમને પણ ભગવાનના ષડભુજ રૂપના દર્શન થયા. તો જો ભગવાન જ્યારે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે ભગવાન જ્યારે આવ્યા ગરુડ ઉપર સવાર થઈને, ગજેન્દ્રએ ભગવાનને ફૂલ અર્પણ કર્યું અને જ્યારે ભગવાન ગરુડ લઈ અને ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, તો જે ગ્રાહ એટલે મગરે એમનો પગ પકડી રાખેલો હતો ગજેન્દ્રનો, એનો પણ ઉદ્ધાર થઈ ગયો ને. તો આપણે ભગવાન જે છે એના એક ભક્ત, શુદ્ધ ભક્ત છે, એની સાથે રહીએ અને એનો સંગ કરીએ ને, તો એની સાથે આપણો ઉદ્ધાર થઈ જાય, એનો સંગ કરવા માત્રથી. તો આ કાંઈ નહોતો કરતો, આને કાંઈ ભક્તિ વિશે ખબર નહોતી, ખાલી બસ ખાલી કપડાં સીવતો હતો. તો ભગવાનના પાર્ષદ હતા, એના ઘરે કપડાં સીવતો હતો, તો ભગવાને જ્યારે દર્શન આપ્યા ષડભુજ રૂપમાં, તો એને દર્શન થઈ ગયા. લ્યો, કાંઈ એના જીવનમાં ભક્તિ નહોતી, ભગવાનનું નામ નહોતું, કપડાં સીવતો હતો, એમાં એને ભગવાનના દર્શન થઈ ગયા. તો આપણને શુદ્ધ ભક્તિ કદાચ આ જીવનમાં પ્રાપ્ત ન થાય, પણ પ્રભુપાદની કૃપા હશે તો આપણે ચોક્કસ જ ભગવત ભક્તિ કરી શકીશું અને ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. તો આપણે પ્રભુપાદના પુસ્તકો વાંચીએ તો પ્રભુપાદ એમ કહે છે કે હું મારા પુસ્તકોની અંદર જીવતો છું. તો આપણે પ્રભુપાદનો જ સંગ કરીએ છીએ, પ્રભુપાદનો સંગ કરવા બરોબર જ છે. તો જે લોકોની અવિદ્યા અત્યારે છે એ શા માટે ભક્તિ કરી રહ્યા છે? કારણ કે અવિદ્યા નષ્ટ થઈ જાય, આ અજ્ઞાન છે તે નષ્ટ થઈ જાય અને એમની ભક્તિ વધે. અવિદ્યા નષ્ટ થઈ જ ગઈ છે એ લોકો માટે તો ભક્તિ અમૃતમય છે. જે લોકોને ઓલરેડી અજ્ઞાન દૂર થઈ ગયું છે અને આગળ વધ્યા છે એ લોકો જે છે એની માટે તો ભક્તિ કેવી છે? અમૃતમય છે. આપણી માટે દવાના રૂપમાં છે. જેમની અવિદ્યા નષ્ટ થઈ ગઈ છે એમના માટે તો ભક્તિ અમૃતમય છે, સુખમય છે. અને ભક્તિ વધતી જ જાય છે, વધતી જ જાય છે. ક્યાં સુધી વધતી જાય છે? ક્યાં સુધી વધે ભક્તિ? એની કોઈ લિમિટ જ નથી, એની કોઈ સીમા જ નથી. કેમ કે ભક્તિ અનંત કાળ સુધી વધતી જ જશે અને ભક્તિનું સુખ પણ વધતું જ જશે. કેમ કે ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે, આનંદામ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃત સ્વાદનમ. તો ભક્તિનું સુખ કેવું છે? અનંત છે. તો આપણે કલ્પના જ ન કરી શકીએ. તો આપણે બધાને કલ્પના નથી કે જે કોઈ વ્યક્તિ ભક્તિની પ્રોસેસમાં જોડાણું છે, ભક્તિ જે કોઈ વ્યક્તિએ શરૂ કરી છે, એ વ્યક્તિ જે છે એ કઈ પ્રોસેસમાં છે એને ખુદને ખબર નથી. કારણ કે આ એક અનંત પ્રક્રિયા છે. ભક્તિ ક્યારેય નાશ થતી નથી એમ કહે છે ભગવાન. એમ કહે છે ભક્તિનો પણ ક્યારેય નાશ નથી અને મારા ભક્તનો પણ ક્યારેય નાશ નથી. તો આ જે પોઈન્ટ છે એને કારણે જ તે મને વધારે પ્રચાર કરવાની ઈચ્છા થાય છે. કારણ કે મને એમ થાય કે જે લોકો ભક્તિ કરતા નથી એ કાંઈ નહીં તો ખાલી ભક્તિના ટ્રેક ઉપર તો આવે, ખાલી ભક્તિના ટ્રેક ઉપર આવી જાય તોય કલ્યાણ છે. પછી ભલે શુદ્ધ ભક્તિ કે પ્રેમા ભક્તિ કે ભગવાનના દર્શનની વાત તો બહુ દૂરની વાત છે. ખાલી ભક્તિના ટ્રેક ઉપર આવી જાય તો ખાલી ટ્રેક ઉપર આવી જવા માત્રથી કલ્યાણ છે. પછી આગળ વધારવાનું કામ તો ભગવાન કરતા હોય છે.
તો શુદ્ધ ભક્ત છે, જેણે ભગવાનનું ભજન કર્યું છે, એમના હૃદયની અંદર ભગવાનના દર્શનનો અનુભવ છે. તો એ કહી શકે છે કે તમે આ રીતે ભગવાનની ભક્તિ કરો, જેવી રીતે પ્રભુપાદે પ્રોસેસ આપેલી છે કે તમે રોજ સવારે વહેલા ઉઠો, મંગળ આરતી કરો, જપ કરો, શ્રીમદ ભાગવતમનો ક્લાસ સાંભળો, સાંજે આવો તો ગીતાનો ક્લાસ સાંભળો. આ રીતે ધીરે 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 ભક્તિની પ્રક્રિયાથી આપણે ભક્તિમાં પ્રગતિ કરીશું અને ભગવાનને તત્વતઃ સમજી શકીશું. તો દેવાનંદ પંડિત હતા. એ દેવાનંદ પંડિત જે છે એ ભાગવત ઉપર પ્રવચન આપતા હતા. તો પરંતુ ભક્તો જે છે એની શરણ એમણે નહોતી લીધી. તો ચૈતન્ય મહાપ્રભુ છે એ દેવાનંદ પંડિતથી નારાજ હતા. તો એમણે કીધું કે તું ભાગવત તો વાંચે છો, પણ ભાગવતનો સાર છે એ તું સમજી શકતો નથી. કે જે શુદ્ધ ભક્તિ છે એને તમે સમજી નહીં શકો, કારણ કે તમે ભક્તોની શરણ ગ્રહણ કરી નથી. તો ભક્તોનો આનુગત્ય વગર આપણે ભગવાનને નથી સમજી શકતા. ભક્તોની શરણ આપણે ગ્રહણ કરવી પડે છે, તો જ આપણે શુદ્ધ ભક્તિ જે છે તેને પામી શકીએ છીએ. એક વ્યક્તિ હતા, એ સંસ્કૃતની અંદર MA થયેલા હતા અને એક લાઇબ્રેરીની અંદર જીવ ગોસ્વામીનું પુસ્તક પડેલું હતું. તો આપણા જે 6 ગોસ્વામી છે, એ 6 ગોસ્વામીમાંથી સૌથી, જે વૃંદાવનના 6 ગોસ્વામી છે, એમાંથી સૌથી નાના ગોસ્વામી છે જીવ ગોસ્વામી. તો જીવ ગોસ્વામીનું પુસ્તક એમણે હાથમાં લીધું અને જીવ ગોસ્વામીનું પુસ્તક હાથમાં લઈને એક વ્યક્તિ વાંચતો હતો. તો એને જઈને એણે કમેન્ટ આપી. શું કીધું? એ વ્યક્તિને એણે જઈને કીધું કે હું તો આજે પુસ્તક છે એની અંદર તો એવું લીધેલું છે કે કહેલું છે કે પરમ સત્ય જે છે એ તો એક પ્રકારનો વ્યક્તિ છે, સચેત વ્યક્તિ છે, પરમ સત્ય છે એને. તો આ વાતને હું માનતો નથી. તો હવે ક્યાં એ જીવ ગોસ્વામી ને ક્યાં એ વ્યક્તિ? તો આ બાબતની વાત તો છે ને આપણે જે ભાગવત છે એના પ્રથમ સ્કંધની અંદર પણ કરેલી છે. ભાગવતનો પ્રથમ સ્કંધ છે, એમાં શ્લોક છે પહેલો, એમાં જ કીધેલું છે કે ભગવાન છે ને એ અભિજ્ઞ છે. અભિજ્ઞ છે એટલે શું? તો કે ભગવાન જે છે એ સચેત વ્યક્તિ છે. કેવા વ્યક્તિ છે? સચેત વ્યક્તિ છે. એટલે ભગવાન જે છે આ જગતની પ્રત્યેક વસ્તુ પ્રત્યે અભિજ્ઞ છે. આપણે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ પ્રત્યે પણ અભિજ્ઞ છે. અત્યારે આ સમયે તમે શું વિચારો છો એના પ્રત્યે પણ અભિજ્ઞ છે. એટલે ભગવાનથી કોઈ વસ્તુ છાની નથી. ભગવાન દરેકે દરેક વસ્તુને જાણે છે. તો એ વ્યક્તિ એમ કીધું કે પરમ સત્ય એક વ્યક્તિ છે, આ વસ્તુનો મને સ્વીકાર નથી. તો પેલા જીવ ગોસ્વામી જેમણે લખેલું છે, જે વૃંદાવનના ગોસ્વામી છે, તે ભગવાનની લીલાઓને રોજ જોતા અને એને ગ્રંથો લખેલા છે. ક્યાં એ વ્યક્તિ અને ક્યાં આ વ્યક્તિ? તો એમણે લખેલું છે આ વસ્તુ. તો ભગવાન છે એ કેવા છે? ખરેખર એક પરમ સત્ય છે, એક વ્યક્તિ છે અને પાછા કેવા છે? અભિજ્ઞ છે. એટલે દરેક વસ્તુને જાણે છે. જે સંસ્કૃતની અંદર MA થયેલા છે એવા એક પ્રોફેસર છે, એણે કીધું કે અમે ઈશોપનિષદ ઘણી બધી વખત વાંચ્યું છે, પરંતુ ઈશોપનિષદ વાંચ્યા પછી પણ મને સમજમાં ન આવ્યું કે કૃષ્ણ ભગવાન છે. પરંતુ જ્યારે શ્રીલ પ્રભુપાદે લખેલું ઈશોપનિષદ મેં વાંચ્યું તો મને ખબર પડી કે શ્રી કૃષ્ણ છે ને એ ભગવાન છે અને એ એક વ્યક્તિ છે. તો આપણે પણ જો સમજવું હોય કે ખરેખર કૃષ્ણ છે એ ભગવાન છે અને આપણે પણ ભગવાન સાથે વ્યક્તિગત સંબંધ મારે ને તમને છે એવો કેળવવો હોય તો કઈ રીતે કેળવાશે? તો ભાઈ મારા રૂમમાં છે ને એક મધની બોટલ પડેલી છે અને ઉપરથી ઢાંકણું દીધેલું છે. હવે મધ છે એ મારે ખાવું છે. હવે હું ઢાંકણું ન ખોલું અને બહારથી જ તે મધ ચાટ્યા કરું તો મધનો સ્વાદ આવશે? તો મધનો સ્વાદ નહીં આવે. તો મારે શું કરવું પડશે? એ બોટલ ખોલવી પડશે અને પછી મધ બહાર કાઢવું પડશે, તો મને મધનો સ્વાદ આવશે. એ વગર તો સ્વાદ આવવાનો નથી. તો એવી જ રીતે કેવળ ભગવાનનો અનુભવ એ જ વ્યક્તિ લઈ શકે છે અને ભગવાનને સમજી શકે છે કે જે કૃષ્ણ ભાવનામૃત તથા ભક્તિની અંદર તત્પર રહે છે. એ સિવાય ભગવાનને સમજવા મુશ્કેલ છે. તો ભાગવત છે તેને મોહિની મૂર્તિ સાથે કમ્પેર કરવામાં આવ્યું છે. કોની સાથે? મોહિની મૂર્તિની સાથે. કે ભગવાનને તમને સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાને કયો અવતાર લીધો હતો? મોહિનીનો અવતાર લીધો હતો. અને ભગવાનના હાથની અંદર કળશ હતો અને ભગવાને જે ઉપરનું જે તત્વ હતું, જે પતલું તત્વ હતું, એ જળ છે એ બધું કોને આપી દીધું? અસુરોને આપી દીધું. અને જે કાંઈ અમૃત કહેવાય, મૂળ તત્વ અમૃત, એ અમૃત કોને આપ્યું? બધા દેવતાઓને આપ્યું. તો આવી રીતે શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા એ આ મોહિનીની સમાન છે કે એ બધા ભક્તો છે એને તો સુખ આપે છે, એને આનંદ આપે છે. પણ જે અભક્તો છે, જેનામાં રસ નથી, કોઈ રુચિ નથી, એ એમ કહે છે કે અમારે તાની સામે જોવું નથી, એના માટે તો કાંઈ નથી, આ ઘરે પડ્યું છે ને ધૂળ ખાય છે, એને કાંઈ એની કદર નથી એ લોકોને.
તો ભગવાન, ભક્ત અને ભક્તિ આ ત્રણેય શું છે? શાશ્વત છે. હંમેશા આપણો ભગવાનની સાથે સંબંધ છે, પરંતુ આપણે સંબંધને ભૂલી ગયેલા છીએ. તો ભગવાનના ધામમાં આપણે જઈએ તો પણ આ શાશ્વત પ્રક્રિયા બની રહે છે. ભક્તિ જો વધી જાય તો આ પ્રક્રિયા ઓર મધુર બની જાય છે. તો હવે આપણે બીજા કેટલાક પોઈન્ટ્સ જોશું. આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણને કેવલ ભક્તિ દ્વારા જ સમજી શકાય છે. કોઈ પાંડિત્ય દ્વારા કે મનોધર્મ દ્વારા એટલે કે તર્ક વિતર્કથી ભગવાનને સમજી શકાતા નથી. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 25મા નંબરના શ્લોકમાં એવું કીધેલું છે કે નાહમ પ્રકાશ સર્વસ્વ, એટલે કે ભગવાન એમ કહે છે કે હું બધાની સામે પ્રકાશિત થતો નથી. કેવલ પાંડિત્ય કે મનોધર્મ દ્વારા ઈશ્વરને સમજી શકાતા નથી. જે કૃષ્ણ ભાવનામૃત અને ભક્તિની અંદર તત્પર રહે છે એ લોકો જ શ્રી કૃષ્ણને સમજી શકે છે. આમાં વિશ્વવિદ્યાલયની મોટી મોટી ડિગ્રીઓ અને ઉપાધિઓ કામ કરતી નથી. તો અહીં શ્રી કૃષ્ણ પ્રેમ ભક્તિની વાત કરે છે. તો આ શ્લોકની વ્યાખ્યામાં આપણે વિચાર કર્યો હતો કે જે પરાભક્તિ છે એ વાસ્તવમાં પ્રેમ ભક્તિ છે. તો શ્રીલ રૂપ ગોસ્વામી છે તેણે ભક્તિના 9 ધરાતલ આપેલા છે. જે ભક્તિ રસામૃત સિંધુ છે એ ગ્રંથ રૂપ ગોસ્વામીએ લખેલો છે અને રૂપ ગોસ્વામી એમાં ભક્તિના 9 ધરાતલ આપેલા છે. જો આપણે શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો 9 સ્ટેપમાં પ્રાપ્ત થાય. તો પગથિયાની જેમ 9 સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ છે શ્રદ્ધા, બીજું છે સાધુ સંગ, ત્રીજું છે ભજન ક્રિયા, ચોથું છે અનર્થ નિવૃત્તિ, પાંચમું છે નિષ્ઠા, પછી છે રુચિ, પછી છે આસક્તિ, પછી છે ભાવ અને છેલ્લે પ્રેમ. તો સૌથી પહેલાં તો ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. પછી શું થાય તો કે સાધુ સંગ, એટલે એ વ્યક્તિ મંદિરે જાય, સાધુનો સંગ કરે. એના પછી ભજન ક્રિયા કરે, એટલે કે ભજનમાં લાગે. પછી શું થાય તો કે એના શરીરની અંદરથી બધા અનર્થ હોય ને, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ બધું દૂર થાય, એટલે અનર્થની નિવૃત્તિ થાય. પછી એને નિષ્ઠા બેસે ભગવાનની સેવાની અંદર, એટલે નિષ્ઠાપૂર્વક ભગવાનની સેવા કરે. પછી એને રુચિ વધે, રુચિ વધે એટલે ઓર વધારે ભજન કરે. પછી આસક્તિ, તો કે ભગવાનમાં ગાઢ આસક્તિ લાગે, સંસારની આસક્તિ છૂટી જાય. પછી એની અંદર ભાવ ઉત્પન્ન થાય, ભાવના સ્તર સુધી આવી જાય, અને ભાવ ઉત્પન્ન થાય ભગવાન પ્રત્યે, છેલ્લે એને શું પ્રાપ્ત થાય? પ્રેમ પ્રાપ્ત થાય. તો આ 9મા નંબરની અવસ્થા છે ભગવાનની પ્રેમા ભક્તિ. તો આપણે આમાંથી કયા સ્ટેપ ઉપર છીએ આપણે પોતે વિચારવાનું. દૂર છીએ, ઘણા દૂર છીએ. તો ભક્તિનું જે 8મું ધરાતલ છે ભાવ, એ ભાવની જે પરિપક્વ અવસ્થા છે એ પ્રેમ છે. જે 8મું સ્ટેપ છે ભાવ, એ જ્યારે પરિપક્વ અવસ્થાની અંદર આવે છે તો એ જ શું બની જાય છે? પ્રેમ બની જાય છે. તો પ્રેમની અવસ્થામાં વ્યક્તિનું શરીર, સંપત્તિ, આ બધું એકમાત્ર શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલા અને માધુર્યની અંદર કેન્દ્રિત થઈ જાય છે. અને એની સમસ્ત ભાગદોડ જે છે એ સમાપ્ત થઈ જાય છે. આપણે ખબર છે વ્યક્તિ બહુ ભાગદોડ કરે છે કે આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, તે પ્રાપ્ત કરી લઉં. આ બધી ભાગદોડ બંધ થઈ જાય છે. વ્યક્તિ શાંત થઈ જાય છે એકદમ. અને કારણ કે જે ભગવાનનો જે પ્રેમ છે ને એ મહાસૂર્યની સમાન છે. મોટો સૂર્ય હોય એની સમાન આ પ્રેમ છે. અને સૂર્ય ઉદિત થાય ત્યારે બધા આકાશની અંદર બધા તારા અને નક્ષત્ર છે ને એ બધા છુપાઈ જાય છે એના પ્રકાશની અંદર. એની જેમ જ તે જ્યારે પ્રેમરૂપી મહાસૂર્ય ઉદિત થાય છે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા જ પુરુષાર્થ છે તે લુપ્ત થઈ જાય છે. અને શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે તો ધર્મ, અર્થ, કામ અને મુક્તિ જે છે એ આંખ ઉઠાવીને પણ નથી જોઈ શકતા. તો ચારેય પુરુષાર્થ છે એ પછી એનું કોઈ મહત્વ, એનું વર્ચસ્વ જ નથી રહેતું ભગવાનની પ્રેમા ભક્તિ આગળ. ભક્તિ એટલી બધી મહાન છે. યસ. તો આ પ્રેમ ભક્તિ દ્વારા એ જાણી શકે છે કે શ્રી કૃષ્ણ કેટલા મહાન છે. જેની પાસે આ પ્રેમનું ધરાતલ આવી જાય અને વ્યક્તિ પ્રેમ સુધી પહોંચી જાય, એ જાણી જાય છે કે કૃષ્ણ કેટલા મહાન છે. તો પ્રેમ ભક્તિ દ્વારા વ્યક્તિ જાણી શકે છે કે કૃષ્ણ કેટલા મહાન છે. અન્ય ધર્મોની અંદર એવું કહેવામાં આવે છે કે ઈશ્વર મહાન છે, પરંતુ જે સમયે ઈશ્વર અર્થાત શ્રી કૃષ્ણના પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે તો આપણે સમજી શકીએ છીએ કે કૃષ્ણ કેટલા મહાન છે. યદિ કૃષ્ણનો એક ગુણ લેવામાં આવે કે કૃષ્ણથી આપણને કેટલો આનંદ પ્રાપ્ત થાય છે, તો ભક્તિ રસામૃત સિંધુ 1.1.38 એમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના પ્રેમમાં જેટલો આનંદ મળે છે એની તુલનામાં બ્રહ્મભૂત અવસ્થાનો આનંદ બહુ તુચ્છ છે.
જેટલો સમુદ્રની તુલનામાં એક પરમાણુનો હોય છે. જુઓ, ભગવાનના પ્રેમમાંથી કેટલો આનંદ મળે છે કે એક બાજુ આખો સમુદ્ર હોય અને એક બાજુ સમુદ્રનો નાનકડો પરમાણુ હોય, તો બંનેની વચ્ચે સરખામણી થાય ન થાય. સમુદ્ર તો અગાધ હોય તો એટલો બધો આપણને આનંદ અને સુખ મળે છે. ચૈતન્ય શિક્ષાષ્ટકમના શ્લોક સંખ્યા 1 ની અંદર કહેલું છે કે શ્રી કૃષ્ણ પ્રેમની અંદર આનંદનો એક એવો સમુદ્ર પ્રાપ્ત થાય છે જે લગાતાર વધતો જાય છે. અને શ્રી કૃષ્ણના સૌંદર્ય ઉપર વિચાર કરીએ તો શ્રી કૃષ્ણનું સૌંદર્ય જે છે એ એવું છે કે એના સૌંદર્યની સામે કરોડો કામદેવનું સૌંદર્ય પણ ફીકું પડી જાય છે. સૌંદર્યનો સમુદ્ર એટલો બધો વિસ્તૃત છે કે એમની નાપતોલ આ વાણીરૂપી નાનકડી ટબુડી દ્વારા પણ નથી કરી શકાતો. ભગવાનની સુંદરતા કેવી વિશેષ છે કે આ વાણી જે છે એની ટબુડીથી આપણે શું ભગવાનની વખાણ કરી શકીએ, ભગવાનના સમાવી શકીએ આપણા શબ્દોની અંદર ભગવાનની સુંદરતાને. એટલા ભગવાન સુંદર છે. તો શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર દ્વારા રચિત માધુર્ય કાદંબની છે તેના 8મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ ભક્તના નેત્રોની સામે પોતાના અપાર ચમત્કારયુક્ત સૌંદર્યને પ્રકાશિત કરી દે છે. અને એ સમયે ભક્ત જે છે એની ઇન્દ્રિય બધી નેત્રમય થઈ જાય છે. જ્યારે ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે તો ખાલી નેત્ર નહીં, એની તમામ ઇન્દ્રિયો નેત્રમય થઈ જાય છે. બધી ઇન્દ્રિયો જે છે તે ભગવાનના સ્વરૂપને જ તે જોવે છે. અને એ સમયે ભક્ત આનંદની મૂર્છાની અંદર બેસુધ થઈ જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભક્તને ચેતન કરવા માટે એમના નિકટ ઉપસ્થિત થઈ જાય છે અને એમની ઘ્રાણેન્દ્રિયની અંદર પોતાની સુગંધને પ્રકાશિત કરી દે છે. નાસિકાની અંદર ભગવાન પોતાની સુગંધને પ્રકાશિત કરી દે છે અને સુગંધથી ભક્તની બધી ઇન્દ્રિયો ઘ્રાણમય થઈ જાય છે. પછી શું થાય છે? બધી ઇન્દ્રિયો ઘ્રાણમય થઈ જાય છે. અને પછી જે ભક્ત છે તે આનંદ મૂર્છાની અંદર અચેત થઈ જાય છે. અને આ અવસ્થાના આરંભમાં જ પોતાની વાણીના માધુર્ય પ્રકાશિત કરી અને શ્રી કૃષ્ણ કહે છે, હે મારા ભક્ત, હું બધી જ પ્રકારે તને આધીન છું. શું કહે છે? હું બધી જ પ્રકારે તને આધીન છું. તું વ્યાકુળ ન થા, મારો અનુભવ કર અને પોતાની કામના પૂર્ણ કર. ભક્તના કાનોમાં જે સમયે શ્રી કૃષ્ણની વાણીનો પ્રવેશ થાય છે એ સમયે ભક્તની બધી જ ઇન્દ્રિયો શ્રવણમય બની જાય છે. અને પછી એને ત્રીજી આનંદ મૂર્છા આવે છે અને પછી પાછો ફરીથી અચેત થઈ જાય છે. એ સમયે કૃષ્ણ કૃપાપૂર્વક ભક્તને પોતાના હાથથી સ્પર્શ કરે છે. ભગવાન પોતાના હાથથી ભક્તને સ્પર્શ કરે છે અને પોતાના ચરણનો સ્પર્શ પ્રદાન કરે છે અથવા તો ભક્તને પોતાના હૃદયથી લગાવે છે. આ પ્રકારે પોતાના સ્પર્શનો આનંદ જે છે તેનો અનુભવ ભક્તને કરાવે છે. તો શ્રી કૃષ્ણ દાસ્ય ભાવના ભક્તને એના શિર ઉપર પોતાના ચરણના સ્પર્શનું સુખ પ્રદાન કરે છે. એટલે જે દાસ્ય ભાવથી ભક્તિ કરતો હોય એ ભક્તના શીશ ઉપર ભગવાન પોતાના ચરણનો સ્પર્શ કરાવે છે. જે સખ્ય ભાવનો ભક્ત છે એનો હાથ પકડી અને પોતાનો સ્પર્શ પ્રદાન કરે છે. જે માતા પિતા વાત્સલ્ય ભાવથી એમને ભક્તિ કરતા હોય એ ભક્તના આંસુઓને પોતે લૂછે છે અને પોતાના કરતલનો સ્પર્શ પ્રદાન કરે છે. અને જે માધુર્ય ભાવમાં ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય એને એ પ્રેયસીને પોતાની ભુજાઓથી આલિંગન કરી અને એના હૃદયને પોતાના વક્ષસ્થળનો સ્પર્શ પ્રદાન કરાવે છે. તો આ પ્રમાણે ભક્ત જે છે એના આનંદ સમુદ્રની અંદર સેંકડો તરંગ ઉછળવા માંડે છે. અને અહીં કૃષ્ણ એટલા માટે જ કહી રહ્યા છે કે એમની પ્રેમ ભક્તિ દ્વારા વ્યક્તિ જાણી શકે છે કે કૃષ્ણ કેટલા મહાન છે. જો ભગવાન આવીને દર્શન દે તો શું થાય એની વિશે આપણે વાત કરી. તો આ પ્રેમ ભક્તિ દ્વારા એ જાણી શકે છે કે કૃષ્ણ કોણ છે. પહેલા તો આપણે શું જોયું કે પ્રેમ ભક્તિ દ્વારા શું જાણી શકાય કે કૃષ્ણ કેટલા મહાન છે. પછી હવે શું જાણી શકાય છે કે કૃષ્ણ કોણ છે. તો આ પ્રેમ ભક્તિની અવસ્થામાં ભક્ત સમજી શકે છે કે શ્રી કૃષ્ણની અંદર કઠોરતાનો દોષ નથી. કયો દોષ નથી? કઠોરતાનો દોષ નથી. એની અંદર ઈર્ષાનો પણ દોષ નથી. એમની અંદર ક્રોધનો પણ દોષ નથી. અને યદિ આ દોષ કૃષ્ણની અંદર ક્યારેક દેખાઈ પણ દે છે તો આ દોષોની અંદર પણ કૃષ્ણની કૃપાનો જ ગુણ ભળેલો હોય છે. શ્રી કૃષ્ણના ગુણોનો અનુભવ કરીને ભક્તનું ચિત્ત દ્રવીભૂત થઈ જાય છે.
માધુર્ય કાદંબરીના 8મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે જે સમયે ભક્તનું ચિત્ત કૃષ્ણના ગુણોથી અત્યંત પ્રભાવિત થઈ જાય છે, એ સમયે શ્રી કૃષ્ણ એ ભક્તને કહે છે, હે મારા ભક્ત, તે અનેક જન્મો સુધી મારા માટે સ્ત્રી, ઘર, સંપત્તિ આ બધાનો ત્યાગ કર્યો અને મને પ્રસન્ન કરવા માટે ઠંડી, વાયુ, ભૂખ, તરસ અને રોગ જેવા અનેક કષ્ટોને સહન કર્યા છે. આ બધું કોને માટે સહન કર્યું છે? મને પ્રાપ્ત કરવા માટે તે સહન કર્યું છે. તો લોકો દ્વારા કરવામાં આવેલા અપમાનને પણ તે સહન કર્યા છે. માટે આ બધાના બદલામાં હું તને કાંઈ જ દેવા માટે સમર્થ નથી. એટલા માટે હું તારો ઋણી છું. શું કહે છે ભગવાન? હું તારો ઋણી છું. તે મારી જે સેવા કરી છે ને, એ તો એવી સેવા કોઈ કરી જ ન શકે. એટલા માટે હું તારો ઋણી છું. શ્રી કૃષ્ણ વિચારે છે કે આ ભક્તને દેવા માટે મારી પાસે તો કશું જ નથી. આવી સ્થિતિમાં એ પોતાની જાતને જ એ ભક્તને સમર્પિત કરી દે છે. જ્યારે ભગવાનને ખબર પડે છે કે આણે તો એવી ભક્તિ કરી છે કે એને દેવા માટે હું કાંઈ સમર્થ જ નથી અને હું આપું, તો એ પછી પોતાની જાતને જ ભગવાન સમર્પિત કરી દે છે. ભક્તને આધીન થઈ જાય છે ભગવાન અને કહે છે કે હે મારા પ્રાણપ્રિય ભક્ત, હું તારો ચિરકાળ સુધી ઋણી છું અને મારી પાસે તારી પ્રીતિના બદલો ચૂકવવા માટે કાંઈ જ નથી. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે પ્રેમ ભક્તિ દ્વારા વ્યક્તિ શ્રી કૃષ્ણને જાણી શકે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે. પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય તો એ જાણી શકે છે કે કૃષ્ણ કોણ છે. પછી શ્લોકની બીજી પંક્તિ છે, તેમાં કહ્યું છે કે તત મામ તત્વતઃ જ્ઞાત્વા વિશતે તત અંતરમ, અર્થાત મને તત્વથી જાણીને એ તુરંત પ્રવેશ કરે છે. તો પ્રવેશ કરવાની વાત છે તો ક્યાં પ્રવેશ કરે છે? તો ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણના ધામની અંદર પ્રવેશ કરે છે અને એ પોતાના વ્યક્તિત્વ સહિત ભગવાનના ધામની અંદર ભગવાનની સંગતિ કરે છે અને ભગવાનની સેવા કરવાનો અવસર એને પ્રાપ્ત થાય છે અને ત્યાં આગળ પણ ભગવાનની સેવા કરે છે. અહીંયા આખું જીવન પણ ભગવાનની જ સેવા કરે છે અને ભક્તિ કરે છે અને ત્યાં આગળ પણ વ્યક્તિગત રીતે ભગવાનના ધામમાં જાય છે અને અહીંથી જે ભાવમાં ભક્તિ કરતો હોય, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ, એ જ ભાવને લઈને ભગવાનના ધામમાં જાય છે અને ત્યાં આગળ પણ ભગવાનની સેવા જ કરે છે. તો ઘણા ભારતના મોટા ભાગના સંપ્રદાયો એવું કહે છે કે ભગવાનમાં જઈને ભળી જાય છે, ભગવાનમાં જઈને લીન થઈ જાય છે. ના, ભગવાનમાં જઈને ઘૂલી નથી જતો, મળી નથી જતો, કારણ કે આત્મા છે ને ઘુલનશીલ નથી. એટલે ભગવાનમાં જઈને એકાકાર નથી થઈ જતો. ઘણા નથી કહેતા જીવ અને શિવ બંને એક થઈ જાય છે. ના, એવું નથી. એ ભગવાનના ધામમાં પણ જઈને ભગવાનની સંગતિ કરે છે અને ભગવાન જે છે તેની સેવા કરે છે. એનું વ્યક્તિગત અસ્તિત્વ બનેલું રહે છે અને ભગવાનનું પણ વ્યક્તિગત અસ્તિત્વ બનેલું રહે છે. ભગવાનની સેવા કરે છે. તો પ્રભુપાદજી એમાં ઉદાહરણ આપે છે એક પોપટનું, કે પોપટ છે એ જેવી રીતે વૃક્ષ ઉપર જાય છે તો એ વૃક્ષને આપણે જોઈએ તો આપણને એમ લાગે કે પોપટ છે ને વૃક્ષની અંદર જઈને લીન થઈ ગયો. થાય છે ને એવું? પોપટ જ્યારે લીલુંછમ વૃક્ષ હોય એની અંદર જાય પોપટ, અને આપણે દૂરથી વૃક્ષને જોઈએ તો આપણને શું થાય? એ પોપટ છે એ વૃક્ષની અંદર જઈને લીન થઈ ગયો. પણ એ લીન થાય છે? નજીક થઈને તમે જોવો ને તો એ છે ને ત્યાંના ફળ ખાતો હોય. તો પ્રભુપાદજી એવું કહે છે કે પોપટ છે ને એ પણ લીલા કલરનો છે અને વૃક્ષ પણ લીલા કલરનું છે. એટલે જોવા ઉપરથી આપણને એવું લાગે છે કે એ વૃક્ષની અંદર જઈને લીન થઈ ગયો. પણ એ પોપટનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે અને વૃક્ષનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે અને પોપટ છે ત્યાં આગળ એના ફળ ખાય છે. તો એવી રીતે વ્યક્તિગત આ જીવાત્મા જે છે એ મુક્ત થયા પછી પણ ભગવાનના ધામમાં ભગવાનની સંગતિ પ્રાપ્ત કરે છે અને ભગવાનની સેવા કરે છે, દિવ્ય પ્રેમમય સેવા કરે છે. તો આ ઓના જેવું છે કે આપણે એકદમ ઉપર પહાડ ઉપરથી જોઈએ તો કોઈ વ્યક્તિ છે શહેરની અંદર પ્રવેશ કરે તો એ વ્યક્તિ કાંઈ શહેરની અંદર લીન નથી થઈ જતો. એ શહેરની અંદર કાંઈ લીન થઈને શહેર નથી બની જતો. એ શહેર જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે ને વ્યક્તિનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે. ખાલી દૂરથી જોવા ઉપરથી એવું લાગે છે કે એ એકાકાર થઈ જાય છે, પણ એકાકાર નથી થતો ક્યારેય. તો અહીં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણને તત્વથી જાણીને વ્યક્તિ એમના ધામમાં પ્રવેશ કરે છે. તો બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડના અંતર્ગત અધ્યાય સંખ્યા 54ની અંદર વર્ણન આવે છે કે જે સમયે રાજા સુયજ્ઞએ સંન્યાસની વિધિ દ્વારા શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી તો એ સમયે એમણે મનુષ્ય દેહનો ત્યાગ કરી અને દિવ્ય રૂપ ધારણ કરી લીધું
અને રત્નોથી નિર્મિત વિમાન ઉપર બેઠી અને ગોલોક ધામની અંદર એમણે પ્રવેશ કર્યો. આ ધામ ગાયો, ગોપીઓ અને ગોપોથી સુશોભિત થઈ રહ્યું હતું અને વૈકુંઠથી 50 કરોડ યોજન અર્થાત 600 કરોડ કિલોમીટર ઉપર આ ગોલોકધામ આવેલું છે. આ ગોલોકધામની અંદર રાજા સુયજ્ઞએ જોયું કે શ્રી કૃષ્ણ રત્નોના સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે અને એક કિશોર ગોપ બાળકના રૂપમાં ત્યાં આગળ રહે છે. એ મંદ મંદ હાસ્યથી સુશોભિત છે અને એમની 2 ભુજાઓ છે અને હાથોની અંદર મુરલી ધારણ કરેલી છે અને એ ધ્યાન કરવાથી પણ વશમાં આવનારા નથી. રાસમંડળના મધ્ય ભાગની અંદર રાજા સુયજ્ઞએ જોયું તો શ્રી કૃષ્ણના આ જ રૂપમાં એમણે દર્શન કર્યા. શ્રી કૃષ્ણના દર્શન કરી અને રાજા સુયજ્ઞ તરત જ વિમાનથી ઉતરી પડ્યા. એમના નેત્રોમાંથી આંસુ વહેવા માંડ્યા અને એમણે શ્રી કૃષ્ણને ઉતરીને પ્રણામ કર્યા. તો એ સમયે શ્રી કૃષ્ણએ રાજા સુયજ્ઞને પોતાના દાસના રૂપમાં સ્વીકાર કરી લીધા. તો અહીં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે એમની પ્રેમ ભક્તિ દ્વારા શ્રી કૃષ્ણને તત્વથી જાણીને સંન્યાસની વિધિથી પણ વ્યક્તિ કૃષ્ણના ધામની અંદર પ્રવેશ કરે છે. તો અહીં શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, મને તત્વથી જાણીને વ્યક્તિ મારા ધામની અંદર પ્રવેશ કરી શકે છે. એટલા માટે મને તત્વથી જાણવા માટે હે અર્જુન, તું મારી શરણ ગ્રહણ કર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કોઈને કઈ પ્રશ્ન છે, કઈ પૂછવું છે? હા, મીરાબાઈ છે મૂર્તિની અંદર લીન થઈ ગયા એવું કહે છે, પરંતુ એ આપણને આપણી ભૌતિક દ્રષ્ટિથી દેખાય છે. ખરેખર મીરાબાઈ છે એ સદેહે ભગવાનના ધામમાં ગયા, સદેહે ભગવાનના ધામમાં ગયા. હા, એટલે ઈ માર્ગ છે. જો ભગવાન છે ને એ તો કોઈ પણ જગ્યા, ભગવાન દરેક કણે કણમાં છે. ભગવાન આપણી શ્રદ્ધા હોવી જોઈએ. હિરણ્યકશિપુએ શું કીધું કે તારો ભગવાન છે અહીંયા છે? તો પ્રહલાદ મહારાજ છે બધે જ છે ભગવાન. તો કે હા, મારો વિષ્ણુ બધે જ છે. તો એ કે આ સ્તંભમાં પણ છે? તો કે હા, સ્તંભમાં પણ છે. તો પછી જયારે હિરણ્યકશિપુએ ગદા મારી તો એ સ્તંભમાંથી પણ નરસિંહદેવ ભગવાન પ્રગટ થયા ને. તો ભગવાન બધે જ છે, કણે કણમાં છે. અત્યારે પણ તમે કયો ની વસ્તુમાં કહો તો ભગવાન આવી છે, પ્રગટ છે. પણ આપણી શ્રદ્ધાનો વિષય છે. એટલે ભગવાન જે છે, મીરાબાઈ જે છે, એ તો ખાલી માર્ગ છે. એ માર્ગે ભગવાનના ધામમાં ગયા. પણ ખરેખર એ ભગવાનના ધામમાં ગયા, ભગવાનથી એકાકાર નથી થયા. કારણ કે મેં કીધું એ પ્રમાણે આત્મા છે એ ઘુલનશીલ નથી. એટલે ભગવાનની સાથે ક્યારે એકાકાર નથી થતો. એ ત્યાં આગળ જઈને પણ ભગવાનની સંગતિમાં ભગવાનની સેવા કરે છે. બીજો કોઈ કને પ્રશ્ન છે? બીજા કોઈને કઈ? તો આજનો જે અમૃતમય પ્રસાદ છે તે પન્નાબેન બધેકા અને તેમના પરિવાર તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. તો બધા ભક્તો મળીને પ્રાર્થના કરીએ. હા, તો આજનો જે પ્રસાદ છે તે તમારું નામ શું પ્રભુજી? ભૂલી ગયો. ગિરીશભાઈ. ગિરીશભાઈ હમણાં 2-3 વખતથી આવતા નથી એટલે નામ મારે ભૂલાઈ ગયું. જો આવું થાય છે, તમારે આવું એટલે મારે નામ યાદ રહે. તો આજનો જે અમૃતમય પ્રસાદ છે તે પન્નાબેન બધેકા અને ગિરીશભાઈ બંને તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. તો આપણે બધા ભક્તો મળીને પ્રાર્થના કરીએ કે ભગવાન એમના અને એમના પરિવાર જે છે એના ઉપર કૃપા દ્રષ્ટિ બનાવીને રાખે અને એમને ખૂબ ભક્તિ અને શક્તિ પ્રદાન કરે અને હંમેશા ભક્તિના માર્ગ ઉપર એ ચાલતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. તો આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીને એમનો અને એમના પરિવારનો આભાર પ્રગટ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ग्रंथराज श्रीमद् भगवद गीता की, शील प्रभुपाद की, गीता सुनने वाले भक्तों की, निताय गौर श्री हरि प्रेमानंदे।